નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 25 જૂન 2024 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવતું સબસ્ક્રાઇબ કરી લેજો। રાજ્યમાં ચોમાસાના વરસાદની વિધિવત શરૂઆત થઈ ગઈ છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં વરસાદને લઈને આગાહી કરી છે। અંબાલાલ પટેલની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ચોમાસું વધુ સક્રિય થશે। પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ છે, જ્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે। હાલમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના બાકીના વિસ્તારોમાં વરસાદના ખાસ વાવડ નથી, પરંતુ હવામાનમાં પલટો આવવાની શક્યતા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મતે આ વખતે વરસાદ મોડો પડવાનું મુખ્ય કારણ રોહિણી નક્ષત્રના પાયા બગડવા અને પવનની વધુ ગતિ હતી। જોકે હવે પવનની ગતિ ધીરે ધીરે ઘટી રહી છે, જે વરસાદ માટે અનુકૂળ સ્થિતિનું નિર્માણ કરશે। આગાહી મુજબ આગામી 29 જૂનથી 7 જુલાઈ વચ્ચે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની પ્રબળ શક્યતા છે, કારણ કે આ સમયગાળામાં ગ્રહોની સ્થિતિ વધુ સાનુકૂળ બનશે। જોકે તેમણે ચેતવણી આપી છે કે 7 જુલાઈનું વરસાદી પાણી કિસાનો માટે ખાસ ફાયદાકારક નથી। ત્યારબાદ 13 જુલાઈ બાદ વરસાદની સ્થિતિ રહેશે। ગુજરાતમાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે। હવામાન વિભાગ દ્વારા આજે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદ અને ગાંધીનગર સહિતના અન્ય કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે। તોફાની પવનની સાથે ગાજવીજ અને વીજળી પડવાની શક્યતા હોવાથી લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે। હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ મુજબ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદનું જોર વધુ રહેશે। આજે રાજકોટ, ભાવનગર, બોટાદ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવી સાથે મધ્યમ વરસાદ પડી શકે છે। આ વિસ્તારોમાં પવનની સ્પીડ કલાકના 41 થી 61 કિલોમીટર સુધી પહોંચી શકે છે અને 30 થી 60% જેટલી વીજળી પડવાની પણ પૂરી શક્યતા છે। બીજી તરફ રાજ્યના અન્ય કેટલાક વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળશે, પરંતુ ત્યાં વરસાદનું જોર થોડું ઓછું રહેશે। અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ અને અમરેલી જિલ્લાઓમાં હળવા વરસાદની અને સામાન્ય ગાજવીજની આગાહી કરવામાં આવી છે। અહીં પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકથી ઓછી રહેશે અને વીજળી પડવાની પણ શક્યતા છે। તો આવતીકાલે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદનું અનુમાન છે। રાજકોટ, ભાવનગર, બોટાદ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ગાજવી સાથે મધ્યમ વરસાદ પડી શકે છે। રાજકોટ, ભાવનગર, બોટાદ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ગાજવી સાથે મધ્યમ વરસાદ પડી શકે છે। બીજી તરફ રાજ્યના અન્ય કેટલાક વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળશે, પરંતુ ત્યાં વરસાદનું જોર થોડું ઓછું રહેશે। અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ અને અમરેલી જિલ્લાઓમાં હળવા વરસાદની અને સામાન્ય ગાજવીજની આગાહી કરવામાં આવી છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।